ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે બીજી તરફ વડોદરાના સાવલીમાં પાનમ કેનાલમાં પડેલા ગાબડાના કારણે હજારો ગેલન પાણી કોતરતા વહી રહ્યું છે। વારંવાર રજૂઆતો છતાંય ઊંધના તંત્ર સામે પણ ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। વડોદરાના સાવલી ડેસર તાલુકામાંથી પસાર થતી પાનમ કેનાલની 32 આરે બ્રાન્ચમાં શાંતિપુરા નજીક છેલ્લા 2 માસથી મસમોટું ગાબડું પડ્યું છે। કેનાલમાં પડેલા આ ભંગાણના કારણે દરરોજ હજારો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે અને સીધું જ બાજુમાં આવેલી કોતરમાં વહી જાય છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કેનાલનું પાણી આગળ સુધી ન પહોંચતા માત્ર 35 થી 40% જમીનને જ સિંચાઈનો લાભ મળે છે। પાણીની અછતના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અમારે આ જે પાનમના પાણીનો પ્રશ્ન છે, પાનમની કેનાલ અમારી આ વર્ષે જ રિપેર થઈ છે, તે છતાંય 28 આગળ ગાબડું પડવાથી 50% ઉપર પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે અને ખેડૂતોને પાછળના ખેડૂતોને ટાઈમસર પાણી મળતું નથી। આશ્ચર્યની વાત એ છે કે માત્ર 6 મહિના પહેલા જ ઉનાળા દરમિયાન આ કેનાલનું સમારકામ કરવામાં આવ્યું હતું, છતાં ગાબડા પડ્યા છે। ખેડૂતોની અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। આ બાબતે રજૂઆત સાહેબોને કરેલી છે। જ્યારે ફર્સ્ટ પાણી ચાલુ થયું ત્યારથી જ આ રજૂઆત કરેલી છે અને ફોટા અને વિડીયો બી મોકલેલા છે। એક વખત અધિકારી આવીને જોઈને ગયા છે, ત્યારથી આજ દિન સુધી કંઈ નિરાકરણ આવ્યું નથી। તંત્રની આવી લાપરવાહી સામે રોષે ભરાયેલા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે સિંચાઈ વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે વેડફાતા પાણીને રોકવા અને પાકને બચાવવા માટે કેનાલનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।